વિચાર કરો ભાઈ, પૃથ્વીની અંદર એક એવો ખાડો ખોદાયો જ્યાંથી અચાનક અવાજ આવ્યો અને આખી દુનિયાએ કહી દીધું કે આ નરકનો દરવાજો છે, આ યમલોક સુધી પહોંચવાનો માર્ગ છે। કહેવામાં આવ્યું છે કે આ ખાડામાંથી આવતા અવાજો કોઈ સામાન્ય નહોતા, પરંતુ યમલોકમાં સજા ભોગવી રહેલી આત્માઓની ચીસો હતી અને માણસે અજાણતા જ નરક સાથે છેડા જોડી લીધા હતા। દુનિયાનો સૌથી ઊંડો બોરહોલ એટલે કે કોલા સુપરડીપ બોરહોલ રશિયામાં ખોદાયો હતો અને તેની ઊંડાઈ લગભગ 12,262 મીટર જેટલી હતી, જે આજ સુધી માનવ ઇતિહાસમાં સૌથી ઊંડો ખોદાયેલો બોરહોલ માનવામાં આવે છે। આ બોરહોલનું કામ વર્ષ 1970માં શરૂ થયું હતું અને લગભગ 19 વર્ષ સુધી ચાલ્યા પછી 1989માં તેને અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું હતું। જેમ જેમ બોરહોલ ઊંડો ખોદાતો ગયો તેમ તેમ અંદરનું તાપમાન અને દબાણ અસહ્ય બનતું ગયું અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા અજીબ પ્રકારની ધ્વનિઓ રેકોર્ડ થવા લાગી। આ અવાજો એવા હતા કે સાંભળનારને એવું લાગતું હતું જાણે કોઈ રડી રહ્યું હોય, કોઈ ચીસો પાડી રહ્યું હોય અથવા તો હજારો આત્માઓ એકસાથે પીડામાંથી બૂમો પાડી રહી હોય। આ પછી વૈજ્ઞાનિકોમાં અને ત્યાં કામ કરનારા લોકોમાં ભય ફેલાઈ ગયો અને વાત બહાર આવી કે કદાચ આ બોરહોલ પૃથ્વીના અંત સુધી પહોંચી ગયો છે। થોડા જ સમયમાં લોકોએ આ ખાડાને વેલ ટુ હેલ કહેવાનું શરૂ કરી દીધું અને એવી માન્યતા ફેલાઈ ગઈ કે આ ખાડો નરકલોકનો દરવાજો છે અને અંદર યમલોકમાં આત્માઓને તેમના કર્મ મુજબ સજા રૂપે દંડ આપવામાં આવી રહ્યો છે। તેના કારણે આવી ભયંકર અવાજો બહાર આવી રહ્યા છે। કેટલાક લોકો તો એવું કહેવા લાગ્યા કે માણસે એવી જગ્યા ખોદી નાખી છે જ્યાં માનવને જવાનો હક નથી અને કુદરત પણ પોતાનો ક્રોધ આ અવાજો દ્વારા બતાવી રહી છે। આ અફવાઓ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે આ બોરહોલને નરકનો દરવાજો તરીકે ઓળખવામાં આવ્યું અને આખી દુનિયામાં ડર અને રહસ્યનું વાતાવરણ સર્જાયું। આ બધા ભય, વધતા તાપમાન અને બગડતી પરિસ્થિતિના કારણે વૈજ્ઞાનિકોએ આ પ્રોજેક્ટને આગળ ચાલુ રાખવાનો જોખમી માન્યો અને અંતે આ બોરહોલને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો। પછીના સંશોધનમાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું કે અંદરથી આવતી આ ધ્વનિઓ કોઈ આત્માઓ કે નરકલોકની નહોતી, પરંતુ પથ્થર, ગેસ અને ભારે દબાણથી થતી કુદરતની હલચલના પરિણામ હતા। આજ સુધી આ બોરહોલ સીલ થયેલો છે અને તે માનવ જ્ઞાન, ભય અને અફવાઓને કલ્પનાથી સૌથી મોટું ઉદાહરણ બની બેઠો છે। હવે સવાલ એ છે કે ભાઈ, શું માણસ ખરેખર યમલોક સુધી પહોંચી ગયો કે પછી આ ફક્ત કુદરતનો અવાજ અને માનવના ડરની પડછાયો છે? તમારી શું રાય છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।